નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। લખપતિની કાળી નદીનું પાણી ઓસર્યું છતાં એસટી બસો બંધ। ગડોલીથી પાંદરો માર્ગે મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે। લખપત તાલુકામાં થોડા દિવસો પહેલા પડેલા વરસાદને કારણે ગડોલીથી પાંદરો ધોરીમાર્ગ પર આવેલી કાળી નદીમાં પાણી વહી નીકળ્યું હતું। આ કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। હવે નદીનું પાણી ઓસરી ગયું છે અને ખાનગી વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે, પરંતુ એસટી બસો હજુ પણ વૈકલ્પિક માર્ગોથી ચાલી રહી છે। નારાયણ સરોવર જતી બસો દયાપરથી વાયા સુભાષ પર થઈને પાંદરો જઈ રહી છે। આના કારણે વિરાણી નાની ગડોલી પાંદરો જઈ રહી છે। વિરાણી નાની ગડોલી, ધારેસી, સિયોદ, ગુનેરી, લખપત, ઉમરસ, પુનાદ, સાંઈરા, અટાડા, ખટિયા અને લાખાપર સહિતના ગામોના મુસાફરોને દયા પર ઉતરવું પડે છે, તેથી તેમને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે।